સોસાયટીના અંદર પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થઈ ગયું છે। આ વાતની જ્યારે અમને જાણ થઈ ત્યારે અમારા ગોતા વોર્ડના ઉમેદવાર ભૌમિકભાઈ, અમારા ગાંઠલોડિયા વોર્ડના ઉમેદવાર નીલભાઈ સાથે આમ આદમી પાર્ટીની ટીમ આજે જે સ્થાનિકો, અમુક લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ છે, અમુક લોકો અર્બન હેલ્થ સેન્ટરમાં એડમિટ છે, એ તમામ લોકોની મુલાકાત અર્થે અમે નીકળ્યા। આ વિસ્તારની અંદર શુદ્ધ પીવાના પાણીની પાઇપલાઇન અને ગટરનું પાણી જે ગટર નીકળે એ બંને મિક્સ થઈ જતા 500 જેટલા સ્થાનિક રહેવાસી, ખાસ કરીને એમાં બાળકો, મહિલાઓ, વૃદ્ધો એને ઝાડા ઉલટીનો ભોગ બન્યા છે। मतलब કે કોર્પોરેશનના લોકોને અને સરકારને નિવેદન કરીએ છીએ કે આવી પાણીની સમસ્યા જ્યારે આપણે વિકાસની વાત કરતા હોય, પરંતુ વિકાસની વાતની સામે પૂરું પાણી પણ આપણે ચોખ્ખું ના આપી શકતા હોય, આપણે સ્માર્ટ સિટીની વાત કરતા હોય પણ આજે પણ અમદાવાદમાં પોલ્યુશન હોય, આ તમામ વસ્તુ જ્યારે વિકાસ માત્ર કાગળ પર હોય દેખાય છે। સેવા આપવાની આવે એટલે કે શુદ્ધ પીવાનું પાણી આપવાનું આવે ત્યારે શાસકો પોતે પોતાનું મોં ફેરવી લે છે। ત્યારે આકાંક્ષા એપાર્ટમેન્ટની દુર્ઘટના અને દૂષિત પાણીના કારણે ભોગ બનનાર નાગરિકોની વ્યથા જોઈને પણ ભાજપાના ભ્રષ્ટ શાસકો જાગે। ભૂપેન્દ્ર પટેલ એટલે કે આપણા મૃદુ અને મક્કમ સીએમ સાહેબ ભલે ઘાટલોડિયામાંથી ધારાસભ્ય હોય પણ તમને સાંભળીને આશ્ચર્ય લાગશે કે તેમના જ વોર્ડ ગોતામાં ગંદુ પાણી પીને લોકો બીમાર થઈ રહ્યા છે। એટલે કે સ્માર્ટ સિટીના ફાંકા વચ્ચે આ વાત સામે આવી રહી છે કે શુદ્ધ પાણી પણ સીએમના વિસ્તારમાં નથી મળતું। કદાચ ઘાટલોડિયા વિસ્તાર એવો પહેલો હશે કે જ્યાં સીએમનો વિસ્તાર છે ને શુદ્ધ પાણી નથી મળતું। વાત થોડી હાસ્યાસ્પદ છે પણ વિપક્ષ એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આના ઉપર તીખી પ્રતિક્રિયા આપી છે કે હજારો કરોડ રૂપિયા પાણીમાં વેડફાઈ જાય છે, હજારો કરોડ રૂપિયા શુદ્ધ પીવાના પાણીના નામે ખર્ચ થાય છે, છતાં ગટર મિશ્રિત પાણી જે છે એ અમદાવાદીઓ પીવા માટે મજબૂર છે। એનાથી વધારે ખરાબ વાત એ કે સીએમના વિસ્તારમાં, જો સીએમનો વિસ્તાર જ્યાં સીએમ પોતે પોતાના નાગરિકો અને મતદારોને શુદ્ધ પીવાનું પાણી ન આપી શકે તો સવાલ તેમના કાબલિયત ઉપર, આવડત ઉપર થાય કે આખા ગુજરાતને તેઓ શું સંભાળશે। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર નીલ પટેલ, સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં। આવો જોઈએ કઈ રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ સમગ્ર ઘટના પર ભાજપને, મ્યુનિસિપલ કોર્પોરેશનને અને સીએમના વિસ્તારમાં જે લોકો કામ કરે છે તેમના કામ ઉપર સવાલ ઊભા કરી રહ્યા છે, સ્વયં સીએમની આવડત ઉપર પણ સવાલ ઊભા કરી રહ્યા છે। નમસ્કાર, હું ડોક્ટર કરણ બારોટ। આજે અમે તાજ હોટલની પાછળ જે અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાં આવ્યા છીએ। આવા પાછળનું કારણ એ છે કે ઘાટલોડિયા વિસ્તારની અંદર ગોતા વોર્ડમાં આવેલી આકાંક્ષા સોસાયટી, નવરત્ન સોસાયટી, સર્વોદય સોસાયટી, આવી અલગ અલગ 3-4 સોસાયટીને કનેક્ટેડ જે જગ્યા છે ત્યાં સોસાયટીમાં એક બહુ મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે। સોસાયટીના અંદર પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થઈ ગયું છે। આ વાતની જ્યારે અમને જાણ થઈ ત્યારે અમારા ગોતા વોર્ડના ઉમેદવાર ભૌમિકભાઈ, અમારા ગાંઠલોડિયા વોર્ડના ઉમેદવાર નીલભાઈ સાથે આમ આદમી પાર્ટીની ટીમ આજે જે સ્થાનિકો, અમુક લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ છે, અમુક લોકો અર્બન હેલ્થ સેન્ટરમાં એડમિટ છે,
એ તમામ લોકોની મુલાકાત અર્થે અમે નીકળ્યા. જાણવા જેવી વાત એવી છે કે અમદાવાદ ઈસ્ટની અંદર તો પાણીની સમસ્યા ખૂબ જ મોટા પાયે છે, જે આજ સુધી એએમસી સોલ્વ કરી નથી શકી એ તો ખબર જ છે. પરંતુ હવે અમદાવાદ વેસ્ટની અંદર પણ પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થાય છે. આજે આ આકાંક્ષા સોસાયટીની બહારની સાઈડ પણ ખૂબ જ ગંદકી છે. એ સોસાયટીની બહાર ગોતા વોર્ડનો જે બ્રિજ છે એના નીચે પણ ખૂબ જ ગંદકી છે. આ તમામ વસ્તુ હોવા છતાં આજ સુધી કોર્પોરેશન દ્વારા કોઈ પણ કાળજી રાખીને કાર્યવાહી કરવામાં આવી નથી. મહત્વનો પ્રશ્ન એ છે કે જ્યારે પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થતું હતું ત્યારે સોસાયટીના રહીશોએ પાણી પુરવઠા વિભાગમાં કોર્પોરેશનને જાણ કરી, પરંતુ કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવ્યું કે બધું ઓકે છે. પરંતુ સોસાયટીના લોકો ખુદ જઈને પ્લાન્ટમાં તપાસ કરીને આવ્યા અને રિટર્નમાં આવતા એમને જોયું કે એક કનેક્શન છે કે જ્યાં ભંગાણ પડ્યું છે અને ત્યાં પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થાય છે. ત્યારે જો આ બધી તકલીફો, જ્યાં ભંગાણ છે, બધું જો કોર્પોરેશનના લોકોની જગ્યાએ સ્થાનિકોએ જ તપાસ કરીને કામ કરવાનું હોય તો આ સરકાર કોઈ કામની નથી. મારે ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ થોડી માંગ રાખવી છે કે આ સોસાયટીની અંદર તમામ જે ટાંકીઓ છે એને એકદમ સાફ કરવામાં આવે, પાણીના સેમ્પલ લઈને અત્યારે તપાસ કરવામાં આવે કે પાણી હજુ પણ એમાં ગટરનું પાણી મિક્સ છે કે નહીં. જે જગ્યાએ વોટરના કનેક્શન છે તમામ કનેક્શનોને ચેક કરવામાં આવે. રેગ્યુલર રૂટીન ધોરણે અમદાવાદ વેસ્ટની અંદર તમામ જગ્યાએ પાણીની સેમ્પલ લઈને તપાસ કરવામાં આવે કે જેનાથી વધારે જે આ રોગચાળો ફાટીને નીકળ્યો છે. ફક્ત આકાંક્ષા સોસાયટીની અંદર 400 ફ્લેટ છે, 1200 લોકો આનાથી પ્રભાવિત થયા છે. આજુબાજુ સોસાયટીના તો લોકો અલગ છે. મતલબ કે કોર્પોરેશનના લોકોને અને સરકારને નિવેદન કરીએ છીએ કે આવી પાણીની સમસ્યા, જ્યારે આપણે વિકાસની વાત કરતા હોય પરંતુ વિકાસની વાતની સામે પૂરું પાણી પણ આપણે ચોખ્ખું ના આપી શકતા હોય, આપણે સ્માર્ટ સિટીની વાત કરતા હોય પણ આજે પણ અમદાવાદમાં પોલ્યુશન હોય, આ તમામ વસ્તુ જ્યારે વિકાસ માત્ર કાગળ પર હોય એવું દેખાય છે. જમીન પર આજે જે રહેવાસીઓ છે એ આજે હોસ્પિટલમાં એડમિટ છે. એમનો જે સમય, એક માણસ એડમિટ થવાના કારણે સંપૂર્ણ પરિવાર જે એના પાછળ લાગેલો છે, એનો જે સમય, એના જે પૈસા એ વેડફાયા છે, એના માટે જવાબદાર કોણ? આ પ્રશ્ન અમે કોર્પોરેશનના સત્તાધીશોને પૂછીએ છીએ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. અમદાવાદ જેવા મેગા સિટીમાં ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્ર, ગોટા વોર્ડ, જે રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને દેશના ગૃહમંત્રીનો મત વિસ્તાર છે. આ વિસ્તારની અંદર શુદ્ધ પીવાના પાણીની પાઇપલાઇન અને ગટરનું પાણી, જે ગટર નીકળે, એ બંને મિક્સ થઈ જતા 500 જેટલા સ્થાનિક રહેવાસી, ખાસ કરીને એમાં બાળકો, મહિલાઓ, વૃદ્ધો, એને ઝાડા ઉલટીનો ભોગ બન્યા છે. અમદાવાદ જેવા મેગા સિટીમાં 15,000 કરોડનું વાર્ષિક બજેટ, એની મોટી મોટી જાહેરાતો કરતા ભાજપાના ભ્રષ્ટ શાસકોના પાપે અમદાવાદ જેવા મેગા સિટીમાં આજે 24% જેટલા વિસ્તારમાં શુદ્ધ પીવાનું પાણી મળતું નથી. આકાંક્ષા એપાર્ટમેન્ટમાં જે રીતે આ દુર્ઘટના બની અને લોકો ભોગ બન્યા, આ શાસકો ઇન્દોર અને દિલ્હીમાં બનેલી ઘટના પછી પણ હજી જાગ્યા નથી. અનેક ફરિયાદો તંત્રને રોજ મળી રહી છે, ગટર ઉભરાવાની, દૂષિત પાણીની, પ્રદૂષિત પાણીની, પણ શાસકોના પેટનું પાણી પણ હલતું નથી. તેવા સંજોગોમાં આકાંક્ષા એપાર્ટમેન્ટની ઘટના પછી ભાજપાના શાસકો મોટી મોટી વાતો કરે, વિકાસના કામોની બદલે સાચી અને મૂળભૂત સુવિધા માટે કામ કરે. નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી એનો મૂળભૂત અધિકાર છે, એ તાત્કાલિક સત્વરે વ્યવસ્થા થાય તે દિશામાં કામ કરે. ટેક્સમાં ઉઘરાણીમાં મોટા ઉપાડે કામો કરે, એમને પેનલ્ટી કરે, પણ જ્યારે એમને સેવા આપવાની આવે, એટલે કે શુદ્ધ પીવાનું પાણી આપવાનું આવે, ત્યારે શાસકો પોતે પોતાનું મોં ફેરવી લે છે. ત્યારે આકાંક્ષા એપાર્ટમેન્ટની દુર્ઘટના અને દૂષિત પાણીના કારણે ભોગ બનનાર નાગરિકોની વ્યથા જોઈને પણ ભાજપાના ભ્રષ્ટ શાસકો જાગે અને અમદાવાદ જેવા શહેરમાં જ્યાં જ્યાં કોટ વિસ્તારમાં આવો પ્રશ્ન હોય, જ્યાં જૂની ગટર લાઈનો હોય, જૂની પીવાના પાણીની લાઈનો હોય, આ બધી બાબતોની છેલ્લા 5 વર્ષથી વાતો કરે છે પણ એમાં મૂળભૂત કામ નથી થતું. તેના કારણે અનેક વિસ્તારોમાં લોકો ઝાડા ઉલટીના અને પાણીજન્ય રોગોના ભોગ બની રહ્યા છે. ત્યારે સત્વરે આ દિશામાં આકાંક્ષા એપાર્ટમેન્ટની દુર્ઘટના પછી શાસકો જાગે અને શહેરના નાગરિકોને શુદ્ધ પીવાના પાણીના મૂળભૂત અધિકાર ઉપલબ્ધ કરાવે, તો જ મને એમ લાગે છે કે શાસકોનું શાસન યોગ્ય ગણાશે. જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે, જરૂરથી
સીએમ ભૂપેન્દ્ર પટેલ માટે આ નામોસી જેવી સ્થિતિ છે કે તેમના વિસ્તારમાં શુદ્ધ પીવાનું પાણી કોર્પોરેશન આપી નથી શકતું. કોર્પોરેટરો ચિંતા નથી કરતા. એ પોતે ધારાસભ્ય છે એટલે ધ્યાન નહીં આપી શકતા હોય, કારણ કે એ સીએમ છે. એમના આખું રાજ્યની એમની ઉપર જે બોજ છે એમના કંધા ઉપર, એમના ખભા ઉપર. પણ એને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. શું અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. સાથે અમારી ઇન્સ્ટા અને ફેસબુક પેજ પર જરૂરથી તમે ફોલો કરજો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.